હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું અને એ છે ચણાના લોટની સેવ. જે સેવનો ઉપયોગ આપણે ઘણી જગ્યાએ કરતા હોઈએ છીએ. ખાસ કરીને સેવ ટમેટાનું શાક આપણે બહુ જ બધે બનાવતા હોઈએ છીએ અને વિવિધ ચાટમાં પણ એનો ઉપયોગ થતો હોય છે. તો ઘરે બનાવી ખૂબ જ સહેલી છે એ. તો આજે હું તમને સેવ બનાવતા શીખવીશ. સેવ બનાવવા માટે આપણે અહીં ચણાનો ઝીણો લોટ જે આવે છે એ લઈ લીધો છે. એક વાટકો જેટલો લીધો છે મેં, જે ચાળીને મેં લઈ લીધો છે. આમાં કોઈ માપ નથી, તમારે જે પ્રમાણમાં સેવ બનાવવી હોય એ પ્રમાણે લોટ લઈ લેવાનો છે. ત્યારબાદ એમાં આપણે નિમક એડ કરીશું ટેસ્ટ મુજબ અને હળદર પાવડર એડ કરીશું, જેથી સેવનો કલર પીળો આવે. તમારે હળદર ન નાખ્યું હોય તો ફૂડ કલર પણ યુઝ કરી શકો છો, યલો. હવે આપણે આમાં કંઈ બીજું એડ કરવાનું નથી. બધું મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખતા જઈ આપણે લોટ બાંધવાનો છે. જે રોટલીથી ઢીલો બાંધવાનો છે. થોડો રોટલીનો લોટ આપણે બાંધતા હોય એનાથી પણ ઢીલો બાંધવાનો છે. આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ આપણે લોટ બાંધી લઈશું. આ રીતે આપણે ઢીલો લોટ બનાવી લીધો છે. હવે એમાં 1 ચમચી જેટલું તેલ નાખીશું અને મિક્સ કરી લેશું. બધો સરખો લોટ ભેગો કરી લેશું. આ રીતે બધો લોટ આપણે ભેગો કરી હવે એને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું ઢાંકીને. ત્યાં સુધીમાં આપણે સંચો લઈ લેશું. સૌથી પહેલાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું સેવ બનાવવા માટે. ત્યારબાદ આ રીતના સેવ પાડવાનો સંચો આવે છે. તમારી પાસે જે સંચો હોય એ લઈ લેવાનો છે. અને આ રીતે ચકરી આવતી હોય છે. તો આપણે સૌથી પહેલાં સંચામાં આપણે તેલથી ગ્રીસ કરીશું સંચાને, જેથી લોટ બહુ ચોટે નહીં અંદર. આ રીતે અંદર ગ્રીસ કરી લેવાનું છે. ચકરીને પણ ગ્રીસ કરી લેવાનું છે તેલથી. આ રીતે અંદર નાખી દેવાની હોય છે. હવે આપણે જે લોટ રાખ્યો હતો એ લઈ લેશું. એમાંથી આ રીતના 1 લોઈ જેટલો આપણે લોટ લઈ લેશું. તે તેલવાળો હાથ કરી લેવો. આ રીતે લોઈ બનાવી આ સંચામાં રાખવાનું છે લોટ. સંચો આખો આપણે કરી લેવાનો છે. આ રીતે લોટ અંદર રાખી દેવાનો છે. ત્યારબાદ એને પ્રેસ કરી બંધ કરવાનું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે તો આપણે સેવ બનાવીશું. આ રીતે સેવ પાડવાની છે. ગેસની ફ્લેમ ખાસ જ રાખવાની છે. જ્યારે બબલ ઓછા થઈ જાય ત્યારે આપણે એને પલટાવીશું. ત્યાં સુધી એને પલટાવવાનું નથી. આ રીતે પછી આપણે એને પલટાવી લઈશું. હવે આ બબલ બધાય બંધ થઈ ગયા છે. તો હવે આપણે સેવ તળાઈ ગઈ છે. સેવ તળાતા કાંઈ વાર લાગતી નથી, ફટાફટ બની જાય છે. ઝાઝી વાર ન રાખતા તેલમાં, નહીંતર બળી જશે. આ રીતના સેવ બની જશે. ગેસની ફ્લેમ થોડી સ્લો કરી નાખવાની છે. બીજી વાર આપણે સેવ પાડીને ત્યારે આ રીતે બીજી વાર પાછું બનાવી લેશું આપણે. ફ્રેન્ડ્સ, લોટ તમારે ઢીલો જ રાખવો, બની શકે એટલો ઢીલો રાખવો, જેથી સેવ બનાવવામાં સહેલાઈ રહેશે. આ રીતે બબલ બંધ થાય. હવે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની છે. બબલ બંધ થશે પછી આપણે એને પલટાવવાની છે. ત્યાં સુધી પલટાવવાની નથી. આ રીતે
રીતે હવે આપણે બીજી બાજુ પણ વળી લેશું. હવે આપણી સેવ તળાઈ ગઈ છે, બબલ બંધ થઈ ગયા છે, જોઈ શકો છો. તો હવે ગેસની ફ્લેમ સ્લો કરી નાખવી અને આ રીતે સેવ કાઢી લો. આ રીતે આપણે બધી જ સેવ બનાવી લઈશું. ફ્રેન્ડ્સ, એટલા લોટમાંથી આપણે આટલી બધી સેવ બને છે, જે ખૂબ જ સહેલાઈથી પણ બની જાય છે. તમને હું તોડીને બતાવીશ છે, એકદમ ક્રિસ્પી બને છે, બજાર જેવી જ બને છે, તેલવાળી નથી બનતી. તો તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો, જે બનાવવી ખૂબ જ સહેલી છે. તમને મારી જો આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો.